જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ. હું જાડેજા દિગ્વિજયસિંહ, વોર્ડ નંબર 8 જયનગરમાં પ્રચારમાં નીકળ્યા ત્યાં જાણવા મળ્યું કે ભુજ નગરપાલિકાના પંચાયતમાં જયનગર આવતું હતું ત્યાં રોડ બનેલા છે. આ રોડની હાલત સાંભળી અને જોઈને મને પણ દુઃખ થયું કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ 20 વર્ષથી નગરપાલિકામાં ચૂંટાઈને બેઠા છે એ લોકો ક્યાં ગયા હતા આ વિસ્તારમાંથી વોટ લેવા અને વોટ ખંખેરીને વયું જવું છે, પણ હકીકતમાં આ વિસ્તારના કામ કર્યા નથી. સ્પષ્ટ રીતે દેખાય છે અને ભાગી જવું એ લોકોની આદત બની ગઈ છે. કોઈ પ્રસ્તાવ કે કોઈ પ્રશ્ન પૂછે છે તો એ લોકો ભારત માતા કી જય વંદે માતરમ કરીને ભાગી જાય છે. એવા અનેક વિડીયો ભુજમાં આવેલા છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ મતદાનની તારીખ બાજુમાં આવી રહી છે, તે વિશે શું કહેશો? જો મતદાનની નજીક આવી રહ્યો છે, તારીખ એની 26/4 છે, 2026. તો હું ચોક્કસપણે ભુજની જનતાને કહીશ કે બંને એટલું મતદાન ઘરમાંથી વહેલા બહાર નીકળીને કરજો, વહેલી તકે કરી લેજો, જેનાથી અમને વિજય મળે, અમારી ટીમને વિજય મળે અને ભાજપની જાકારો આપજો અને જેટલું વધુ મતદાન થશે એનાથી ભાજપ 100% જાકારો મળશે.